ગુડ મોર્નિંગ. આજે અમારા શનિવાર છે. ઇન્ડિયામાં મારા ખ્યાલથી શનિવારની સાંજ થઈ ગઈ છે, તો અમારા શનિવાર અને રવિવારે રજા હોય છે. તો અત્યારે હું નજીકનો જે દરિયા કિનારો કહેવાય સેન્ડ બીચ, લગભગ આર્ટિફિશિયલ છે, રિયલ નહીં. આપણે મીન્સ કે માણસો દ્વારા બનાવવામાં આવે ને એને આર્ટિફિશિયલ કહેવાય. એવા નજીકના દરિયા કિનારે અત્યારે જવાનો છું, જે અહીંયાથી 2.2 માઇલ છે, એટલે કે આશરે 3.5 કિલોમીટર. 3.5 કિલોમીટર જવાનું ભાડું હોય છે આશરે $5 આવવા જવાનું ભાડું, એટલે 8 × 5 = 400 રૂપિયા થાય. હવે આપણે શું કરવાનું, 3.5 કિલોમીટર કંઈ ના કહેવાય આપણા માટે. તો અહીંયાથી હું જઈશ ચાલતો 3.5 કિલોમીટર. આવવાના જવાના થઈને લગભગ થશે 7 કિલોમીટર, પણ એક મોટી વસ્તુ નથી. અમેરિકામાં ચાલી લેવું સૌથી બેસ્ટ છે. તો અહીંયાથી હવે હું જવાનું છું ચાલતો દરિયા કિનારે. ત્યાં જઈને બતાવે કે ત્યાંનો નજારો કેવો છે. હું પહેલી વાર જોઉં ગૂગલ મેપના સહારે, મેં પણ જોયું નહીં કે ત્યાં શું છે શું નહીં, બસ ઇન્ટરનેટ ઉપર જોયું ગૂગલ મેપ ઉપર. તો અહીંયાથી નજીકમાં નજીક દરિયા કિનારો મારો બતાવતા હતા. અહીંયાથી 3.5 કિલોમીટર 2.2 માઇલ હું રોડ ક્રોસ કરી દઉં. એન્ડ મેં અત્યારે જોયું તો લગભગ 49 મિનિટ બતાવે છે, એટલે લગભગ કલાકમાં હું ત્યાં પહોંચી જઈશ. અને ત્યાં પહોંચ્યા પછીનો ત્યાંનો નજારો કેવો છે એ આપણે એક્સપ્લોર કરીશું. અમેરિકામાં અમારી સોલો ટ્રીપ છે, પહેલી વાર જે આટલા નજીકમાં છે. એન્ડ થેન્ક યુ સર. પવન એવું મસ્ત હોય છે, કાકાની ટોપી ઉડી ગઈ. હું એવું કહેતો હતો કે અમેરિકામાં પહેલી મારી સોલો ટ્રીપ છે, જે નજીકના દરિયા કિનારાની છે. તો જોઈએ અને જઈને એક્સપ્લોર કરીએ. અત્યારનો નજારો, સામે બિલ્ડિંગો જોવો ખાલી, બહુ મસ્ત છે. આ જે બિલ્ડિંગો છે એ મારા ખ્યાલથી ન્યુયોર્કની છે. ન્યુયોર્ક, અહીંયા સામે ન્યુયોર્ક છે, હું જે જગ્યાએ રહું છું એ ન્યૂ જર્સી કહેવાય. એન્ડ આ બાજુ જે દેખાય છે આ ખેતર જેવું, અહીંયા મારા ખ્યાલથી હવા એરા બગીચો અથવા લોન આવે ને જે ઘાસ ફૂસ એ લગાવશે. હું અમેરિકામાં આવીને પહેલી વાર માટી જોઉં છું, કેમ કે અમેરિકામાં આવ્યો મારી આજુબાજુ સિટી હતી, એટલામાં કોઈ જગ્યાએ માટી જ નથી. આ લગભગ હું અડધો કિલોમીટર ચાલ્યો, એના પછી મને આ માટી જોવા મળી છે. તો હવે આગળ જઈએ અને બતાવીએ શું નવું જોવા મળે છે. જે બી નવું જોવા મળશે હું એક્સપ્લોર કરતો રહે, તમને બતાવતો રહે. એન્ડ તમારે બી કંઈ કંઈ પણ વસ્તુ નવું જાણવું હોય તો બસ કોમેન્ટ કરતા રહેજો. હું વિડીયોમાં ટ્રાય એવું કરીશ કે વધુ બતાવું તમને. તો મળીએ આગળ. અત્યારે અમેરિકાનું ટેમ્પરેચર છે 26 ડિગ્રી. 26 ડિગ્રીમાં બી ગરમી જોરદાર લાગે. આ સવાયલા ઊભું રહેવું પડે એવું. ઘરે વાત થઈ હતી એ પ્રમાણે ઇન્ડિયામાં અત્યારે લગભગ 45 થી 47 ડિગ્રી ટેમ્પરેચર છે. તો 20 ડિગ્રીમાં અમે નહીં રહી શકતા, તો ઇન્ડિયાવાળા 45-46 ડિગ્રીમાં કઈ રીતના રહ્યા ભાઈ? જોરદાર કહેવાય ભાઈ. આપણા ઇન્ડિયામાં જે લોકો ટેવાઈ ગયા ને એ બહુ જોરદાર કહેવાય. અહીંયાથી મારું લોકેશન હવે છે એપ્રોક્સિમેટલી 2 કિલોમીટર દૂર. આ બધા અમેરિકાના ઝાડ છે, અલગ પ્રકારના. મે બી આ લેબડા જેવું દેખાય, આપણે જે લેબડો હોય ને એવું. લેબડો તો નહીં, એના જેવું દેખાય. એન્ડ અહીંયાથી નદી પસાર થાય છે, પણ દેખાતી નહીં કારણ કે ઝાડ જેટલા બધા. અહીંયા લીલોતરી તો હા. અને અહીંયાનું અત્યારનું ટેમ્પરેચર 26 ડિગ્રી છે, મેં તમને પહેલાં પણ કીધું. 26 ડિગ્રીમાં પણ ગરમી જોરદાર લાગે. મહાન છે આપણા ઇન્ડિયાવાળા જે 45 ડિગ્રીમાં બી કામ કરે, નોકરી કરે છે. અહીંયા 26 ડિગ્રીમાં બી લોકોને કામ કરવું તકલીફ પડી જાય. એમ કામ બી નહીં કરતા લોકો બહુ બધા, કે ભાઈ બહુ સમર છે, બહુ હોટ છે. હું જે જગ્યાએ જઉં છું એ જગ્યાએ લોકો આવતા હોય ને ત્યારે કહેતા હોય કે આજે તો બહુ ગરમી પડે છે એમ. એન્ડ જુઓ ગાઈસ, આ આપણા બાવળે જેવું લાગે. આ થોડુંક પાલી દેખવાની એટલે કીધું. આ પાલી જેવું જ પાલી છે. બસ ચલો, આ પેલી સામેવાળી લાઈન હોય એ છે સ્પેશિયલ સાયકલ માટે, આની પેલી બાજુની લાઈન. અને આ છે માણસોને ચાલવા માટેની વોક લાઈન, આ છે ગાડીઓ માટેની લાઈન. અને અત્યારે સાયકલની જે લાઈન છે એની સાફ સફાઈ કરવાનું ચાલુ હોય. જો અમેરિકામાં ઝાડ કાપવા માટેના મશીનો આ ટાઈપના હોય છે. એ ચાર્જિંગવાળા હોય ને પેટ્રોલ ડીઝલવાળા હોય, જે માપલા બી હોય છે ને ઝાડ કાપવાના. અને અત્યારે આ મ્યુનિસિપાલિટીના લોકો છે જે આ રસ્તામાં જે આગળ ઘાસફૂસ વધારે છે એને ક્લીન કરે છે. જો ટોપી પહેરી છે કારણ કે અત્યારે ગરમી છે. મજબૂત તો ના જ કહેવાય, 26 ડિગ્રી કંઈ વધારે કહેવાય નહીં. એટલી તો આપણે ઇન્ડિયાવાળા એસી ચાલુ રાખતા હોય 26 ડિગ્રી 24 ડિગ્રી, એટલું અમને ગરમ લાગે છે એમ. તો છે ગરમી અહીંયાથી. અને હવે મારા અહીંયાથી લગભગ હવે 4 કિલોમીટર હવે અહીંયાથી મારું 2 કિલોમીટરનું ડિસ્ટન્સ બાકી રહ્યું છે. જુઓ મિત્રો, મેં તમને આગળ બી મારા ઇન્સ્ટાગ્રામમાં બતાવ્યું હતું. અમેરિકાના ફૂલ આપણા જેવા જ ફૂલ હોય છે, પણ અહીંયા કોઈ લોકો ફૂલને તોડે નહીં. આ રસ્તામાં જ છે, કોઈ દિવસ કોઈ વ્યક્તિ આ ફૂલને તોડે નહીં એમ. અહીંયા ફૂલ
પછી આ પક્ષીઓ, પ્રાણીઓ, પછી ઝાડ, આ જે નેચરલ વસ્તુ છે ને એને કદી કોઈ નુકસાન ના પહોંચાડે. એના એમને એમ જ રહેવા દે, કેમ કે અહીંયાના નિયમો બહુ કડક છે. જો તમે ભૂલથી કૂતરાના બી પાટું મારો ને તો તમારા ઉપર કેસ કરી બે લોકો એમ. તો અહીંયા એનું બી ધ્યાન રાખવું પડે, નિયમોનું પાલન કરવાનું. આ ફૂલ એમને જોયા વગર તોડવું નહીં, આ બધું ધ્યાન રાખવું. બહુ મસ્ત મસ્ત ફૂલ છે અહીંયા, નજારો બહુ મસ્ત. જો મારા પાછળ જે દેખાય ને ફૂલ મસ્ત છે ને ફૂલ. બાકી બસ અહીંયાની બિલ્ડિંગો બી જોરદાર છે. અહીંયાના પક્ષીઓ આપણા જેવા જ હોય છે, અમુક અમુક થોડા નવા હોય, નામ નહીં આવડતું મન તો, પણ હોય છે આપણા જેવા. તો આ બાજુની બિલ્ડિંગ બતાવું તમને. જો કે બહાર બનાવી બિલ્ડિંગ છે, આ પહાડ જેવું છે કંઈક. જુઓ તમે, પથ્થર દેખાયા, પથ્થરના ઘણા બધું કન્સ્ટ્રક્શન કરી અને અહીંયા બિલ્ડિંગો બનાવી. અમને જગ્યાનો પૂરેપૂરો યુઝ કરી લીધો છે. અહીંયા અલગ અલગ ઝાડ છે ભાઈ. આ ક્રિસમસ ટ્રીઝ મેં બી કહી શકાય એને. હજુ ક્રિસમસ તો મેં અહીંયાની જોઈ નહીં. અહીંયાની પહેલે ક્રિસમસ જોવાની હું રાહ જોઈ રહું કે જ્યારે ક્રિસમસ આવે. આ પણ ક્રિસમસ જોવાનો બહુ શોખ પાવો અહીંયાની. તો જોઈએ કેવું રહે છે ક્રિસમસમાં. એન્ડ હવે મારે અહીંયાથી 1 કિલોમીટર બાકી છે ચાલવાનું. ઓલમોસ્ટ 2 કિલોમીટર મેં કટ કરી લીધા છે ચાલીને. એન્ડ 30 મિનિટ જેવું થઈ ગયું. હવે 15 થી 20 મિનિટમાં હું પહોંચી જઈ નજીકના દરિયા કિનારે. નજારો બતાવું જેને ઇન્ડિયામાં આપણે પેલા આકડિયા આવે ને એના ઉપર પેલા નાના નાના ફૂદો આવે, ખબર? ફૂદો, અમે તો ફૂદો જ કહીએ. તમે શું કહેતા કોમેન્ટ કરજો, એ બતાવું કે કેવા મસ્ત દેખાય છે. જો તો અહીંયા કેમેરા, મોબાઈલના કેમેરામાં તો લગભગ ઉડતા નહીં દેખાતા હોય. ઝૂમ કરું, નહીં દેખાતા મિત્રો. બાકી જોરદાર છે અહીંયા નાના બહુ બધા લોટ્સ ઓફ પ્રમાણમાં ફૂદો ઉડ્યા, જેમ પેલો બરફ પડતો ને એવો. પણ આ કેમેરો મોબાઈલનો છે એટલે કેપ્ચર નહીં કરી શકતો. અહીંયાની આ મે બી અપાર્ટમેન્ટ છે. જુઓ ખાલી અપાર્ટમેન્ટ. અને અહીંયાનું આ ઘાસપૂસ, મસ્ત ઘાસપૂસ છે. લોકો અહીંયા પર ડોગ વોક કરાવે છે. સૌથી વધારે અહીંયા ડોગ વોક ચાલે. અને કૂતરા બિલાડોની જિંદગી તો એકમ ભાઈ બહુ જોરદાર છે એમ. સૌથી મોજ તો સૌથી વધારે કૂતરા બિલાડો જ કરે. જેટલી મોજ નહીં કરતા ને એટલી મોજ તો કૂતરા બિલાડો કરે. મોસ્ટ ઓફ લોકોના ઘરમાં 2-2, 3-3 બિલાડો હોય ને 1-2 કૂતરો હોય ને. તો કૂતરા બિલાડોની મોજ જોઈએ બહુ. હા, મસ્ત બાઇક બતાવું. મારા બ્લોગમાં કનેક્ટિવિટી રહેવાની સંભાવના બહુ ઓછી છે, કારણ કે હર મિનિટે, હર સેકન્ડે કોઈકને કોઈક નવું જોવા મળે. હું કંઈક સેન્ટેન્સ બોલતો હોય, કોઈક નવું આવી જાય, હું તમને કોઈક નવું બતાવી જાય. જેમ કે અત્યારે હું જો ખાલી કેવા ફૂલ અહીંયા. આ અચ્છા બિલ્ડિંગ, આ અપાર્ટમેન્ટ. તો અહીંયાના ફૂલના લોકો આ બધું હું તમને બતાવતો જ રહીશ. ગમે ત્યારે કનેક્ટિવિટી આપણી તૂટી જાય બોલવામાં ભાઈ. તો પછી એવું ના કહેતા કે ભાઈ તું સમજે વિચાર્યા વગર બોલ કરા ને આમ ને તેમ. કનેક્ટિવિટી નહીં રહે, કેમ કે હરેક સેકન્ડ ઉપર નવું નવું એક્સપ્લોર કરવા મળે. હરેક સેકન્ડ ઉપર કોઈકને કોઈક નવું જોવા મળે. અને હરેક સેકન્ડ ઉપર જે નવું જોવા મળે ને એ તમને બતાવીશ દઈશ. મારી વાત અમુક સમય અધૂરી રહી જાય તો રહી જાય, હું બતાવવાનું તમને બધું બતાવી દે. ફાઇનલી દોસ્તો, અહીંયાથી હવે મારે જે જગ્યાએ પહોંચવાનું હતું દરિયા કિનારો નજીકવાળો, એ અહીંયાથી 5 મિનિટની દૂરી ઉપર છે. 5 મિનિટ જેવું દૂર છે, એપ્રોક્સ 500 મીટર જેવું દૂર છે. તો હવે પહોંચવા જ છું ઓલમોસ્ટ. ત્યાં સુધી હું તમને આજે પાછળ ગ્રીન લાઇન દેખાય છે ને, ગ્રીન લાઇન મેં તમને કીધું હતું હમણાં આગળ કંઈક સ્પેશિયલ એક સાયકલ માટેનો રસ્તો હોય. તો આ ગૂગલ મેપમાં પણ બતાવતો હોય આ ટાઈપની ગ્રીન લાઇન કે આ સ્પેશિયલ સાયકલ માટે જ છે. તો તમે અહીંયા તમારી સાયકલની ફૂલ સ્પીડથી જઈ શકો માટે, ફૂલ સ્પીડથી સાયકલ દોડાવી શકો છો. એની બાજુમાં જે કાળો રસ્તો જે આપણો હોય એ રીતના, એ જે કાળો રોડ છે એ ગાડીઓ માટે છે અને આ સ્પેશિયલ લાઇન સાયકલ માટે છે. જો આ સાયકલને સ્પેશિયલ રોડ છે. અહીંયા અત્યારે તો કોઈ સાયકલ આવતી નહીં. હા જો પેલા ભાઈની સાયકલ આવજો જો. અને અહીંયા મોસ્ટ ઓફ બધી સાયકલો ઇલેક્ટ્રોનિક જ હોય છે. ભાગ્યે જ લોકો એવા હોય જે પેલી ચલાવવાવાળી પેન્ડલવાળી સાયકલ ચલાવતા હોય. આ બાજુનો બગીચો અને આ છે ગ્રુવ સ્ટ્રીટ. ગ્રુવ સ્ટ્રીટ કહેવાય. અહીંયા સ્ટ્રીટ હોય, મીન્સ કે જેમ આપણે નહીં હોય પેલી ચોકડીઓ ને એ બધું, બસ એવી સ્ટ્રીટ હોય છે અહીંયાથી. અને હવે હું ઓલમોસ્ટ પહોંચવા થયો છું. ત્યાં સિગ્નલમાં 5 સેકન્ડ છે, તો હું જલ્દી દોડી અને પહોંચી જાઉં. ચલો, કેમ કે પછી ભાઈ મારે 1 મિનિટ રાહ જોવી પડશે. આમાં એવું હોય છે કે સિગ્નલ ઉપર આપણો પેલો ગ્રીન કલર, હાલ રેડ કલરનો હાથ હોય એટલે આપણે ના ચાલીએ અત્યારે. ત્યારે બધી ગાડીઓ જતી હોય, ત્યાં માણસને નહીં ચાલવાનું. પણ ત્યાં વ્હાઇટ કલરનું માણસ એક દોરેલું આવે અને પછી આપણને ટાઈમ આપો 15 સેકન્ડ 10 સેકન્ડ, એટલામાં આપણે રોડ ક્રોસ કરી લેવાનું. આ રીતના સિગ્નલના પણ નિયમો હોય છે. ફાઇનલી મિત્રો, હું અહીંયા પહોંચી ગયો છું. સામે છે દરિયા કિનારો, જે હું અહીંયા જોવા માટે 3 કિલોમીટર ચાલીને આવ્યો હતો.
એ બતાવ્યું પહેલાં હું તમને બતાવી દઉં. અહીંયા જો ચકડોળ છે ભાઈ. હા અમેરિકાનો નેનો મેળો. લોકો બેસી જાય, તૈયાર થઈ ગયા. હવે કાકા ચકડોળ ચાલુ કરશે જુઓ. અને એની બાજુમાં જ છે એક નેનો એવો વોટર પાર્ક જ્યાં છોકરાઓ મોજ કરે. તમને વોટર પાર્ક બતાવો અહીંયાનો. આ બાળકો માટે કિડ્સ વોટર પાર્ક. બિલ્ડિંગ જુઓ મિત્રો, બાકી એકદમ યુનિક બિલ્ડિંગ. મારા પાસેનો ચકડોળ બી હાલત ચાલુ થઈ જાય. જેવું ચાલુ થઈ જાય એટલે તમને કોઈ ઘુમાડ દો ચકડોળ. જો ભાઈ આ કૂતરો જોવો છો, લાગે ને શિયાળ જેવું લાગે ને. બાકી હું તો જઈને હા ભાઈ આઈસ્ક્રીમ એ મળાવો ભાઈ. કાં ગરમી પડે જો કે એટલી બધી નહીં, 26 ડિગ્રી કોઈ વધારે કહેવાય નહીં. અત્યારે 25 ડિગ્રી થઈ ગયું પડે એમ ગરમી. તો લોકો આમના લોકો માટે, અહીંયાના લોકો માટે તો બહુ વધારે જ કહેવાય 26 ડિગ્રી. અને હવે આપણે જઈશું દરિયા કિનારા માટે. દરિયા કિનારાની બાજુમાં જોઈએ ત્યાં જવાની પરમિશન છે કે નહીં એવું કોઈ આઈડિયા નહીં. હવે હું એવું એકદમ પહેલી વાર જ આવ્યો છું. ત્યારે તો થોડો ચક આરામ કરી લો કારણ કે મસ્ત લેબડાનો સોયલો હોય થોડો આરામ કરીને પછી તમને દરિયા કિનારો બતાવો. ફાઇનલી 3.5 કિલોમીટર ઘરથી ચાલ્યા પછી મને અહીંયાનો દરિયા કિનારો જોવા મળી ગયો મિત્રો. તો ચલો હું તમને બતાવું અહીંયાનો અમેરિકાનો દરિયા કિનારો કેવો હોય છે. આ દરિયા કિનારાના બાજુની એક બિલ્ડિંગ હતી, એક જોરદાર યુનિક બિલ્ડિંગ લાગી મને એક આ. અને આના સિવાય એક બીજી પણ લાગી છે યુનિક બિલ્ડિંગ, એવું હું તમને બતાવું. એ છે આ વાળી બિલ્ડિંગ જો છે ને, યુનિક બિલ્ડિંગ. બાકી જોરદાર હતી. મને બંને બિલ્ડિંગ યુનિક લાગી એટલે પછી મેં કહું લાવો ચલો મિત્રોને બતાવી દઈએ. અહીંયાનો દરિયા કિનારો ભાઈ આપણો ઇન્ડિયા જેવો બહુ મોટો તો દરિયો નહીં, આ તો નદી કિનારા જેવું લાગે મને તો. અને જો સામે છે ને ન્યુયોર્ક છે, ન્યુયોર્ક છે, બધી ન્યુયોર્કની બિલ્ડિંગો છે. એન્ડ ત્યાં આગળ બી કંઈક છે. હા આ દેખાય ને. તો હું અહીંયાથી ફરતો બધું એક્સપ્લોર કરતો જાઉં છું. અહીંયાથી આ બધું ચાલતું સામેની બાજુ થઈને જોવું જવા મળક નહીં, આઈડિયા નથી. પણ ત્યાંથી આખું ફરીને અહીંયા મારે પાછું આવવાનો વિચાર હા. તો ચલો એક્સપ્લોર કરીએ અમેરિકાનો દરિયા કિનારો, જે લાગે એક નાની નદી કિનારો. પણ શાયદ અહીંયાનો નજીકનો દરિયા કિનારો મારા માટે તો આ જ હતો. તો પછી બતાવું તમને અહીંયા કેવું હોય છે. આ દરિયા કિનારો તો એક વોર્નિંગ હતી, હું તમને બતાવું છું કરી કે ભાઈ આમાં નાહવા પડવું નહીં, ફિશિંગ કરવું નહીં, બોટિંગ કરવું નહીં, મીન્સ કે બોટ લઈને અંદર ફરવું નહીં. તો આ ટાઈપની જ્યારે કોઈ વોર્નિંગ લખી હોય તો અહીંયાના લોકો બહુ સ્ટ્રિક્ટ ફોલો કરતા હોય. અહીંયા બહુ નિયમોના બહુ એ ફોલો કરે બધા. કંઈ નિયમ આવો છે તો એ નિયમ હંમેશા ફોલો કરવાનો જ, કોઈ દિવસ નિયમોનો ભંગ કરવાનો નહીં. કારણ કે અહીંયા નિયમો બી કડક હોય છે, બહુ કડક. અને સામે છે ન્યુયોર્ક. તો અહીંયાથી ચાલતો જવું અને બધું એક્સપ્લોર કરું. હેલિકોપ્ટર બધા અહીંયા બહુ ઉડતા હોય છે, કારણ કે અહીંયા ન્યુયોર્કમાં કંઈક હેલિકોપ્ટર રાઇડ વધારે ચાલે છે. હેલિકોપ્ટરથી બહુ બધા લોકો ન્યુયોર્કમાં એક્સપ્લોર કરતા હોય. જે નવા લોકો આવે ને એ હેલિકોપ્ટર રાઇડથી જ કરતા હોય. અને એક બીજું વસ્તુ તમને બતાવું અહીંયા જોવાલાયક છે. જોવા ખાલી આ છે થેલી, પ્લાસ્ટિક બેગ. અને આ છે નોટિસ. એમાં એવું કીધું છે કે અહીંયા જો તમારું કૂતરું પોટી કરી જાય તો એના થેલીથી સાફ કરીને લઈ જવું અને પછી આમાં નાખી દેવું. તો અહીંયા આ ટાઈપનો છે, બધા નિયમો ફોલો કરતા હોય છે. ચલો ભાઈ દરિયા કિનારે એક્સપ્લોર કરીએ આપણે અહીંયા. તો અહીંયાથી હું ચાલતું જઈશ સામેની બાજુ, પેલી બાજુ જોઈએ કેટલા સુધી જવા મળે છે. એન્ડ તમે પણ જુઓ કેવો છે અમેરિકાનો દરિયા કિનારો. જે ભાઈ અમેરિકા જોવો આવું છે, અથવા જેને અમેરિકા બહુ પસંદ હોય છે ને એ લોકો બહુ બધા. હું જ્યારે ઇન્ડિયા હતો ને મને અમેરિકાના બ્લોગ બહુ જોવા પસંદ હતા, બહુ જોવા ગમતા એમ. બહુ એટલે બહુ. હું બહુ બધા લોકોને ફોલો કરતો જે આ રીતના વ્લોગ બનાવતા હતા. અને મારું બી સપનું હતું કે અમેરિકા જઈને મારે બી આ રીતના વ્લોગ બનાવવાનું ચાલુ કરવું છે. તો ફાઇનલી ગાઈઝ સપનું હતું પૂરું થઈ ગયું હોય અને આપણે પહોંચી ગયા આવીએ અમેરિકા. મમ્મી પપ્પાની મહેનત હતી ભાઈ, કરવાની બહુ બધી બાધાઓ હતી ભાઈ. આપણા ગુજરાતમાં તો બાધાઓ બહુ હોય, આપણે તમને ખબર ને. બહુ બધી બાધાઓ કર્યા પછી ભાઈ આપણે પહોંચી ગયા અમેરિકા. અને થેન્ક યુ મમ્મી પપ્પા. મારા ભાઈબંધોએ બહુ બધી બાધાઓ રાખી. ભાઈ મારી બહેનો, મારા જીજાજી, બહુ બધા લોકો જેમને બાધાઓને બધું રાખીને પહોંચ્યા. હું કોઈ બાધાને પ્રમોટ નહીં કરતો, પણ જસ્ટ કહું છું કે આપણા ગુજરાતમાં ધાર્મિક લોકો વધારે છે, જે ભગવાન માતાજીને વધારે માનતા હોય છે. તો બસ એટલા માટે જ કહું છું કે હું બી ભગવાન માતાજીને બહુ બોલું, મમ્મીને બહુ મને.
અને એમની મદદના કારણે, એમની મહેનતના કારણે ફાઇનલી હું અમેરિકા પહોંચી ગયો છું. તો ચલો અમેરિકા એક્સપ્લોર કરું. અને અમેરિકાનો આ દરિયા કિનારા સામેનો ગાર્ડન જેવું બતાવું જુઓ, કેવા મસ્ત ઝાડ છે અહીંયા. એમાં અલગ ઝાડ દેખાયું એટલે અમુક લાવ ચાલીએ. અહીંયાના ભમરા આપણા જેવા જ છો ભાઈ, ખબર નહીં કેળા ભાઈ આપણા જેવું જ કેળતા છે. ચલો આ રીતના આવા આગળ જતા જઈએ આપણે. અને બતાવતો જાઉં. આ બિલ્ડિંગ આપણને પસંદ આવી હતી, બાજુવાળી બહુ મસ્ત બિલ્ડિંગ હતી. હા ભાઈ ગરમી છે એમ તો થોડી ઘણી. 26 ડિગ્રી મેં તમને આગળ પણ કીધું હતું, અત્યારે 27 ડિગ્રી થઈ ગઈ હવે. તો ગરમી તો હા મિત્રો. અહીંયા બધી જગ્યાએ આ ટાઈપના બોકડા પણ રાખ્યા કે તમે આરામથી બેસી શકો અને આરામ કરી શકો. સ્વચ્છતાનું બહુ ધ્યાન રાખવામાં આવે. અહીંયા લોકો કચરો કોઈ દિવસ ના નાખે. જો આ જે હાથમાં ને એમને પ્લાસ્ટિક બેગ, આ રીતના પ્લાસ્ટિક બેગ લઈ લે અને કચરાનું પૂરેપૂરું એ ધ્યાન રાખવામાં આવે છે. ટ્રાય એવું કરે કે અહીંયા કોઈ જગ્યાએ કચરો ના પડે એમ. અહીંયા લોકો સ્વચ્છતા બહુ સારી રાખે છે. આ જો આ બનાવ્યું છે બેસવા માટે લાકડાનું. હા લાકડાનું જો ભાઈ અસલી સારું બનાવ્યું છે. આ દરિયા કિનારાની અંદર જે પાણી છે નદી જેવું જ કહેવાય ભાઈ. મારા માટે તો નદી કિનારો, આપણે બહુ મોટા દરિયા જોયેલા ભાઈ ઇન્ડિયામાં, તો અંદર બી બહુ બધા લાકડા ને એ બધું હા. અહીંયા ઘઉં વાયા, ઘઉં ના કહેવાય અને તો ભૂસું કહેવાય. આપણા જે આપણા દરિયા કે આપણા જે નદીની આપણા હોય ને કેળ તે ઉગતા ને એના જેવું લાગે આ બધું ભૂસું. લોકો અહીંયા ફોટા બોટા પડાવવા. હું તો અહીંયા એકલો આવ્યો છું સોલો ટ્રાવેલિંગ કરવા માટે. તો જોઈએ કોઈ આપણા ફોટા પાડશો એટલે ઇન્સ્ટાગ્રામમાં મૂકશું ભાઈ. અહીંયા કંઈક પૂતળું હોય માણસનું મોટું, પણ આ પાછળથી એટલું બધું પ્રોપર દેખાતું નહીં. હા ન્યૂપોર્ટ, આ જગ્યાનું લોકેશનના નામ છે ન્યૂપોર્ટ સેન્ડ બીચ. તો ફાઇનલી હું ન્યૂપોર્ટ પહોંચી ગયો મિત્રો. આ સામે જે બિલ્ડિંગ છે ને એ ન્યૂયોર્કની વર્લ્ડ ટ્રેડ સેન્ટરની બિલ્ડિંગ છે. એના માટે હું ટ્રેનમાં બેસીને ગયો તો લાસ્ટ ટાઈમ થોડા વિડીયો બનાવ્યા હતા. તો એ વર્લ્ડ ટ્રેડ સેન્ટર છે જ્યાં આગળ લાસ્ટ ટાઈમ મીન્સ કે કંઈક અમુક વર્ષ પહેલાં અહીંયા એક પ્લેન અટેક થયો હતો. જે અમેરિકામાં બધાને ખબર છે કે મોસ્ટ ઓફ કંઈક આતંકવાદી અટેક થયો ને, છોકરા આતંકવાદી અટેક થયો ને એવો ટાઈપનો અટેક થયો. જો આ જે પાછળથી દેખાતી નથી મૂર્તિ, એ હવે આ સ્ટેચ્યુ થોડું પ્રોફેશનલ બોલીએ ને આપણા દેશી મૂર્તિ, એના કરતી આ સ્ટેચ્યુ જો ભાઈ કંઈક ચૂપનું સ્ટેચ્યુ છે. હા અહીંયા ભાઈ બિલોડી કાચ મૂક્યો. હા જેના પેલું આપણી ભાષામાં કહેવાય શું કહેવાય, દૂરબીન કહેવાય, દૂરબીન. બિલોડી કાચ જોવું કોઈ દેખાય એકની અંદરથી, કોઈ દેખાતું તો નહીં. પછી હું મારી રીતે બી જોઉં. ત્યાં સુધી અહીંયાનું સ્ટેચ્યુ તમે જોઈ લો. મારું પ્લાનિંગ હતું પેલી બાજુ જવાનું, અને મારા ખ્યાલથી એની માટે મારે પેલી લગનથી આગળથી હટતા જવું પડશે. જોઈએ ત્યાં જવા મળે કે નહીં. મળતું છે તો 100% એ બાજુ જવાનો વિચાર આપણો. અમેરિકાના દરિયા કિનારે પહોંચી ગયો. થોડો ઘણો દરિયા કિનારે એક્સપ્લોર કર્યો છે. હજુ આગળ બહુ બધું એક્સપ્લોર કરવાનું બાકી છે. એન્ડ બતાવું તમને કેવું છે. આ પાછળ જો સ્ટેચ્યુ પણ બહુ મોટું મસ્ત છે. અને અહીંયા એક લાકડાનું હતું બેહવાનું ચેર જેવું, સ્ટેન્ડ જેવું, ત્યાં બેઠો હતો. અને આ છે આગળનો નજારો, જે જગ્યાએ હું બેઠો એના આગળનો નજારો. મોટી અમેરિકાની બિલ્ડિંગો છે, ઉપર હેલિકોપ્ટરો ઉડે જાય છે. બે ત્રણ હેલિકોપ્ટર ઉડતા જોવા જો. એક આ છે, એક આગળ જેવું, અને આગળ થોડી ઘણી બોટ ચાલતી હોય છે. જુઓ લોકો અલગ અલગ બોટ લઈને આવ્યા છે. આ બાજુ બી લોકો એમની બોટો લઈને ફરતા હોય છે. પ્રાઇવેટ બી છે, પર્સનલ બી છે. સામે બી બિલ્ડિંગો બીજી છે. સામે બી મારા જેમ લોકો બેઠા છે. આ પાછળ બી આ જોવાનું છે. ચલો હું આને ટ્રાય કરું કેવું રહે. મિત્રો જ્યારે તમે એકલા ફરવાનું તો એક પ્રોબ્લેમ તમારે એ થાય છે કે તમારા ફોટા પાડવાવાળું કોઈ પાછળ નહીં હતું. તો પાછળ જેવું મસ્ત જે પેલી બિલ્ડિંગ જેવું મીન્સ કે સ્ટેચ્યુ દેખાય ને મસ્ત જોરદાર, હવે એના જોડે મારે 4-5 ફોટા પડાવતા. હું એકલો એટલે આવું થાય. ભાઈબંધોને જવાનો ફાયદો એ કે ભાઈ ચલો ભાઈ લે ભાઈ મારો ફોટો પાડી હાલ, તું મારો ફોટો પાડી હાલ.
આ રીતના બધા ફોટો પાડેલા, પણ એકલા હોય ને એટલે આપણે પછી તકલીફ પડે, ફોટા પાડવાની તકલીફ પડે. બાકી જો કે વિડીયોમાં તો આવી જ જુઓ, મોટું સ્ટેચ્યુ હોય, પણ ફોટા પાડવા તો વધારે મજા આવે. ભાઈ દરિયા કિનારો જોવા માટે અહીંયા ખુરશીઓ પણ મૂકી હા, તો અહીંયા તમે તાર બેઠા બેઠા આરામથી દરિયા કિનારો જોઈ શકો છો. એટલી બધી કોઈ ગરમી નહીં કે તમને વધારે લાગે. ઇન્ડિયન માટે તો કંઈ જ નહીં, 25 ડિગ્રી 26 ડિગ્રી આપણા માટે તો કંઈ હા નહીં. ચલો હું એકણ બેઠા બેઠા તો દરિયા કિનારો નજારો જોઉં. ફાઇનલી ગઈ જો એકણ ઊંઘાણ ખુરશી હે, ઊંઘાણ ખુરશી, આરામ ખુરશી. તો એકમ બેઠો બેઠો દરિયા કિનારામાં હું નજારો માણું. ચલો ભાઈ કેમેરામાં ફોકસ કરો. આ ઊંઘાણ ખુરશી હે, અહીં આવી ઊંઘાણ ખુરશીઓ હોય છે, આરામ ખુરશીઓ જેને કહેવાય. બસ ઊંઘી ઊંઘી હોમેના દરિયાનો નજારો જોવાનો. પણ આ રેલિંગ ખોટી રાખ્યું અમને યાર, આના કારણે હરખું દેખાતું નહીં. વચ્ચે એડવર્ટાઈઝ આવતું ને એવું ફિલિંગ આવવાનું. તો મિત્રો મારું પ્લાનિંગ તો હતું કે આપણે આખું ફરીને આ બાજુ આવે, પણ આટલા રસ્તો પૂરો થઈ જાય એટલે હવે આટલે જવું પાહો. અને ભૂખ લાગી હે તો થોડું ખાઈ લઈએ. આપણો ગુજરાતીનો એક નિયમ હોય કે બહારથી ગમે તે ફરવા જઈએ તો બહારથી કદી ખરીદવાનું નહીં, ઘેરથી લઈને જવાનું. તો આપણે ઘેરથી ડબ્બો ભરીને નાસ્તો લાવ્યા જ છીએ. ફાઇનલી ભાઈ બપોરના 2 વાગ્યા હા. અને અમેરિકા હોય કે અમદાવાદ હોય, ગુજરાતીઓ જ્યારે ફરવા નીકળે ને એટલે એમનું નાસ્તો ટિફિનનો ડબ્બો આ બધું અંગાત ઘેરથી લઈને જ નીકળે. કોઈ બહાર જઈને આ રીતના કદી ખર્ચો ખરા નહીં. તો ભાઈ આપણે એ ઘેરથી સર ને આપણો ડબ્બો લઈને જ આવ્યા છીએ. આપણો ડબ્બો રેડી જ છે. હવે આગળ જઈ અને તો ખારી જગ્યાએ બેઠા બેઠા થોડું ખાઈ લઈએ એટલે એનર્જી આવી જાય. અને પેલી બાજુનો હવે હોમેની બાજુ એક્સપ્લોર કરશું, કારણ કે પાછળ તો હું આગળ જઈને આવ્યો, તમે જોયું રસ્તો બંધ હોય, એનાથી આગળ તો કોઈ જગ્યા હા નહીં. તો હવે આ બાજુ જવાનું વિચારા. આ બાજુ પેલો હોળીઓ ભરાય હા, તો એ જોઈએ હવે હોળીઓ ભરાવાની સિસ્ટમ કઈ રીતના હોય. તો થોડું પહેલાં ખાઈ લઈએ પછી આપણે એ બાજુ જઈએ. તો ખાવાનું તો ઘેરથી લઈને આવે, પણ મને લાગે આટલામાં કોઈ સ્ટોર હોય ને તો એમના માઇક્રોવેવમાં જઈને થોડું ગરમ કરાવી દઉં. આમ એક સ્ટોર તો એ જોઈએ મફતમાં માઇક્રોવેવમાં ગરમ કરી લાગ નહીં. મિત્રો 2 વાગ્યા અને બરોબરની ભૂખ લાગી. આપણો ગુજરાતીનો નિયમ જ હોય કે ખાવાનું તો હંમેશા ઘેરથી લઈને જ નીકળવાનું. આપણે બી ઘેરથી લઈને જ આવ્યા. જો થેલી ભરીને જ લાવવાની, આપણે દેશી થેલી હોય જ. આ પાણીની બાટલો પણ આપણે પાણીની બાટલાના પૈસા ખર્ચતા નહીં. અને આ થોડી ઘણી સિંગ ચણા. જય શ્રી કૃષ્ણ દ્વારિકાધીશ. સિંગ ચણા આપણે કહી ખાવું. પહેલાં જે આપણે જે ટિફિનનો ડબ્બો લઈને આવ્યા ને એ થોડો ખોલી અને ખાઈ ગયા. લસણની ચટણી અને વઘારેલા ભાત લઈને આવ્યો હું મિત્રો. અને બીજું આ હા દરિયા કિનારો અમેરિકાનો. અને બીજું આપણે ક્યારથી ચમચી લઈને આવ્યા હતા, થેલામાં પડી છે. થેલાની ચેનમાં પડી છે જ બતાવી દે ચલો, કારણ કે ચમચી વગર તો ખાવાનું હોય. કારણ અમેરિકા તો બધા ચોખ્ખા લોકો હોય ને. એક પ્લાસ્ટિકની લાવ્યો હતો અને એક આપણી અસલી સ્ટીલની ચમચી લઈને આવ્યા જોવા. તો થોડું જો ખાઈ લઈએ ત્યાં. ઘરનું ખાવાનું ને સારું ખાવાનું હંમેશા. આ લસણની ચટણી, આ ભાત અને બીજું બધું મિક્સ મસાલા છે આપણા. અને આ અમેરિકાનો બીચ. તો બેઠા બેઠા ખાઈએ. ચલો ગાઈસ બરોબરનું આપણે આવા પેટ પૂજા કરી લીધી. હા, હવે આગળ જઈએ ને આગળનો જગ્યા એક્સપ્લોર કરીએ. હવે આઈડિયા ના આવ્યો મને એક વસ્તુનું કે પાણીની અંદર અમે લાકડો ચમ વાયો હા. આ ઉગવાનું તો હા નહીં ઝાડ. તમને કોઈને આઈડિયા ભાઈ કોમેન્ટ કરજો ભાઈ, મને તો ખબર નહીં. પણ લાકડા મૂક્યો પેલી બાજુ જવા માટે લાગે મૂક્યો. અહીંયા લખ્યું છે સ્વિમિંગ કરવી નહીં. સ્વિમિંગ કરવાની ના પાડેલી હા, તો સ્વિમિંગ નહીં કરવાની ભાઈ. તો એ કરે ભાઈ આવું લાકડામાં સ્વિમિંગ કરવાની. આગળ થોડા ઝાડ બાળ આવ્યા આગળ તો જોઈએ ત્યાંનો નજારો કેવો. ફોર્મમાં ટ્રેન પડી છે, મે બી આ ટ્રેન સીધી ત્યાં જતી છે જનરલ સ્ક્વેર, જે જગ્યાથી હું આવું છું, જે જગ્યાએ હું રહું છું ત્યાં. તો જોઈએ મારે રિટર્ને ચાલતા જવાનો જ વિચાર. ટ્રેન થોડા $2.5 $200 બગાડવાનો આપણો કોઈ વિચાર નહીં. તો આરામથી જઈશું ચાલતા એક્સપ્લોર કરતાં જઈએ તો કોઈક નવું જોવા મળે છે. ખબર ને આ રસ્તામાં આવતો હતો ને, આ રસ્તો બધું પહેલી વાર જ મેં જોયો હો ગૂગલ ઉપર. આમ પહેલી વાર આવ્યો એટલે તો બહુ બધું નવું જોવા મળ્યું મને તો. આ જોયું છે જે બિલ્ડિંગો જોવા મળી, જેવા રસ્તાઓ, કઈ રીતના સાયકલ પેલી શું કહેવાય રેન્ટ ઉપર લેવી. આવું ધીરે ધીરે ખબર પડે અમેરિકામાં. જેમ જેમ ફરી એમ ખબર પડે. ફરે ચારે એના જેવું હોય ભાઈ. ઓકે આ છે બસ સ્ટેશન, સોરી ટ્રેન સ્ટેશન. અને સામેની જગ્યા ને એનું નામ લગભગ હોબોકેન છે. ઓકે ન્યુપોર્ટ છે.
જે જગ્યાએ હું ચાલુ છું એની ઉપર છે અને સામેની બાજુ રહી હોબોકેનો એવું લખ્યું હોય. ભાઈ આપણે તો અહીંયા નવા જ છીએ, હજુ કહો આપણે નવા નિહાળી આવીએ, આઈડિયા નહીં આપણી જગ્યાનું, ફરેલા નહીં આપણે એટલું બધું, પણ બસ જોઈએ જઈએ ને ઇન્ફોર્મેશન આપે જઈએ તમને. ટ્રાય એવું કરું કે બધા સાચી સાચી જ ઇન્ફોર્મેશન અપાય. ટ્રેન આવી ભાઈ, ટ્રેન આવી લાઇટ રેલ, નાની ચકડી જ છે જો, બહુ મોટી નહીં લાગે, આટલે આપણા સટાઈ જેવી છે. નજીક ફરવા લઈ જતી છે ટ્રેન. પેલી હોમની બાજુ આપણે ગયા હતા કે અહીં આગળ ગયા એટલે રસ્તો બંધ હતો, એટલે આપણે આ બાજુ આવીએ. આ બાજુ જેટલું ફરાય ને ચોકન જવાય એ બધું આપણે ફરી લેવું, પણ બાકી મૂકશો નહીં. આ થોડા આપણે પેલા બાવળિયાને ઝાડા હોય એના જેવી પાલી હ, પણ થોડી મોટી પાલી હારી અને કોટા નહીં. બાકી પાલી તો આના આવેલી જ છે જો ને પાલી બાવળિયાને ઝાડના જેવું જ ઝાડ હારી.